સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે. બરાબર છો, તમે તો કંઈ કર્યું નથી. તમે તો સારંગપુરની બધી વાર્તા કરી, ત્યાં જે બધું વ્યવહાર ચાલે છે તે એ બધા સમાચાર આપવા. એમાં આવ્યું તને આ લોકો કેમ ખબર, તમે કેમ બોલ્યા નહીં? સ્વામી કે એ બધા શાસ્ત્રીમાના સંબંધવાળા છે, બધા મોટા છે મારા કરતાં, સમર્પિત છે, ઘસાયા છે, એટલે એમને કહેવાનો અધિકાર છે. વિચાર કરો, આ પ્રમુખ છે, જો કેવી રીતે સેવા કરે છે, કેવી રીતે ગુરુપદે બેઠા છે, આવી ભાવના છે. હરિભક્તોને કેટલો મહિમા કે એમને અધિકાર છે મને કહેવાનો. આ જો અદ્ભુત વાત છે, આ કોઈના સૂદ ના પડ્યા. આ ઘસાયા કહેવાય. ઘસાય એટલે ખાલી આપણે થોડો દેહનો ભીડો છે નહીં, આવું માનસિક ભીડો. કોઈને તમને ખોટા કહે તો વાંધો નહીં, ભલે કે ઘસાવું છે. હા, મન ધાર્યું ના કરવું એ તો બહુ થાય છે. સ્વામી કહ્યું ને, ગુણાતન સ્વામી કહ્યું, અનંત જન્મથી મન ધાર્યું જ કરતા છે. હવે આ જન્મે મન ગુરુમુખી થવું એટલે સમજતા જ નથી. પોતાના જેમ આવે એમ ધીરે રાખે. પછી અનુકૂળ થવું. ધારો કે હોલમાં 50 જણ સૂતા હોય, હવે એક જણને કંઈક કહે તો લાઇટ ધડ દઈને કરે, આ બધી લાઇટ, બધા ડિસ્ટર્બ થાય. બોલો, તે અનુકૂળ. પ્રમુખ સાહેબ પોતે રાત્રે ઉઠે ને આમ ટોર્ચ લઈને પછી આમ કરે, આમ બીએ કોઈ લાઇટ જાય ને ખાલી પોતાને જે આ પગલાં મૂકવા ને એટલી જ લાઇટ કરે. વિચાર કરો. એકવાર સ્વામી પર ફોન આવ્યો, બધા સંતો વિચળાઈને બેઠા હતા. સ્વામી પોતે ઊભા થઈને બહાર નીકળી ગયા. ખાનગી વાત હતી. સંતો સ્વામી તમે બહાર કે અમને કહ્યું તો અમે ના જાત. સ્વામી કહે 10 જણને ધક્કો, એક જણ ધક્કો ખાય ખોટો છે. જો એમની ગણતી. ગુરુ નહીં, આપણે ગુરુનો હક દાવો કરીએ, ગુરુ છે એટલે તમે બધા બહાર જવું જોઈએ એવું નહીં. એમને જોયું કે ભાઈ 10 જણને ઉઠાડો, એમાં એક જણ ઉઠીને જાય એવું ખોટું છે. અને જો સ્વામી પરદેશ આવે છે કારણ જ છે. તમે બધા ત્યાં દર્શન આવો, કેટલો ખર્ચ થાય, કેટલો સમય કાઢવો પડે. અને સ્વામી અહીંયા આવે તો કેટલું પતી જાય. એક જણને ખસવાનું રહે, ઓલા 1000 જણને ખસવાનું થાય. એટલે આ મનમાં ગણતી હશે એમની. એમને ખાલી એવું શોખ નથી એમને. જે યોગી આપા છે ને લંડન જતા હતા, એન્ટેબે એરપોર્ટ ઉપરથી જવાનું હતું. તો બધા હરિભક્તો છે, બાપા ત્યાં તો આપ જઈને બધા યુરોપિયન કન્ટ્રી પર આવી દેશો, ખૂબ સત્સંગ. બાપા હું મારા હરિભક્તો માટે જઉં છું. શું બોલ્યા? આ બધું નહીં, મારા ભક્તો માટે જઉં છું. બધા રાહ જોઈને બેઠા છે, બધા રીબાય છે, આમ બચારા દુઃખી થઈ ગયા છે, એમના માટે જઉં છું. અને એમ કરતા પછી કોઈ હડફેટમાં આવે તો કંઠી પહેરાવી દઈશું એવું નથી. હા, પણ એના માટે નથી જતા. પણ કોઈ આવે એની ના પણ નથી, એને વર્તમાન થયું હતું યુરોપિયનને, એવું કાંઈ નથી. પણ મૂળ સામને છે આ વાત છે. એટલે અનુકૂળ થવું જોઈએ. કહ્યું ને આપણે સુરત ભાવ જે યોગી આવી જાય લખ્યું ને બધું આવી જાય છે. આ કલમો સુરત ભાવ સમસુરવાની એકતાની છે. જો આપણે વર્તો ને તમે આમાં આ બધું આવી જ જાય અંદર. સંપ આવી જાય, સુરત ભાવ આવી જાય, બધું આવી જાય. જો આપણને આ સામાન્ય લાગે છે અને લખ્યું આ યથાર્થ વર્તું. હવે જો લાભ દેખાય ને તો યથાર્થ વર્તાય. બોલો, હા, જીવ માતાનો સ્વભાવ છે બધાને. કંઈક લાભ દેખાય, જો વ્યવહારમાં તમે કેટલા ઘસાવ છો. આ દુકાન અમે વૈજભાઈ શેઠની યુગી આપણે પૂછ્યું કે શેઠ કેમ મોડા આવ્યા? બાપા અમારે બધું એવું જ ને કે હા તો ખાતું બધું ગ્રસ્ત આશ્રમી રહ્યા એટલે બધું મોડા વહેલા. બાપા કે દુકાન ક્યારે ખોલો? હવે 9:30 વાગે ખોલી જ નાખવી પડે. આ ગ્રાહક આવીને ઊભા હોય છે ના બાપા, ગ્રાહક તો 10:30 વાગે આવે. તો બાપા 10:30 વાગે ખોલો તો 9:30 તો બાપા 12:30 વાગે ગ્રાહક. 1 કલાક ગણી જ લેવાની.
તમે જ્યારે દુકાન ખોલો એના 1 કલાક પછી જ આવે. એટલે હવે 9:30 તો ખોલી નાખો. બાકી જમવાનું સવારે પતાવીને જવું પડે. પછી બપોરે તો ના થાય. રાત્રે જ જમવાનું અમારે તો બરાબર. દિવસે તો એવું જ બધું લબક ઝબક બધું. તો જો બાપા કે આટલું તો તમે દુકાન માટે કરો છો તો સત્સંગ માટે કેમ ના થાય? આમાં એક છે ને એક યુવક હતા કાર્યકર, એ બિચારા બાળ મંડળ ચલાવતા હતા. 2 મંડળ ચલાવતા હતા, એમાં બંધ કર્યું. અને બધા કાર્યકર મને કંઈક સ્વામીને કંઈ કોને તો એટલો સારો કાર્યકર છે. મેં એને કહ્યું કે ભાઈ કેમ બંધ કર્યું? તો આ તો કેટલી મોટી સેવા છે, બાળ મંડળની સેવા. એટલે તો બાપાનું પોતાનું હૃદયંગમ વસ્તુ છે કે સ્વામી મારે 1 દુકાન હતી ને 2 થઈ છે, એટલે હવે મારે ટાઈમ મળતો નથી, એટલે આ બધું કરવું પડે. ખરેખર ટાઈમ નથી મળતો? હા, કે જરાય ટાઈમ કાઢી શકું એમ જ નથી. ખરેખર વિચાર. હા, કે મેં 3જી દુકાન થાય તો ટાઈમ મળે. મેં કેમ, ક્યાંથી મળે? હમણાં તું કહેતો હતો ને. ના સાહેબ, 3જી દુકાન થાય તો મળે. એટલે તમે આ બાળ મળે 3જી દુકાનમાં ભાઈ શરૂ કર્યું તો આજે તો 40 મંડળને હેન્ડલ કરે છે, અને તો જે 2 દુકાન ચાલે છે. એવું કાંઈ નથી. એટલે કહેવા છું કે જો તમે સમજાય ને, લાભ સમજાય તો માણસ બધું કાઢી શકે, બધું કરી શકે. અને મનમાં બેસે નહીં ત્યાં સુધી બહાના કાઢ્યા જ રાખે. સત્સંગ લાભ સમજાય, જો અંદર વિશ્વાસથી, પણ અનુભવ ના, પણ વિશ્વાસથી પણ તમને માની જાય તો પણ બધું કાર્ય થઈ શકે. તમે બધા આવો છો, તમને કહેવામાં કે જેટલા અહીંયા આવે ને વ્યક્તિ 10,000 શિલિંગ આપવામાં આવશે પર ડે, પર્સન. તો કેટલા બધા આ તોડી નાખે. બહાર રસ્તા સુધી બધું તમે બાંધવું પડે, કરવું પડે, બરાબર કે? અને પછી કંઈક ભાઈ હવે સવારની રાતના ટાઈમ મળે સંતોને, રાતના 12 થી 4. ઓલા 10,000 સાચા તો હો જાય, આ જાઓ. પૈસા 1 દિવસ નહીં, અઠવાડિયું નહીં, મહિનો રાખો ને, રોજ આવીશું. ઓલા 10,000 સાચા પર વ્યક્તિ પર તો આવીશું. આવું છે. લાભ દેખાય તો ચલો અમેરિકન પાસપોર્ટ હવે વિઝા મળશે તો જે શરત મૂકે પાડે કે નહીં. એક આ લોકની એક દૈહિક વસ્તુનો લાભ માટે પણ આપણે કરીએ છીએ તો આ સમજાતી નથી આપણે. એટલા માટે આ સમજાય તો અહીંયા વિશ્વાસ સમજાય નહીં, અનુભવ ના, વિશ્વાસની જરૂર છે. એટલા સ્વામી કહું તે જીવનમાં ઉતારવી. બોલો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજની જય. હવે આપણે શરૂ થશે. 10 મિનિટ છે. શ્રીજી સ્વામી સત્ય છે. શુક્રવાર તારીખ 28/3/41. આ પત્ર લખ્યો છે 28/3/41, 1941, માર્ચ મહિનાની વાત છે. સાંજ સીધું લખે છે. પછી ઇન્ટ્રોડક્શન હવે કઈ ને બધું પછી ઔપચારિક વિધિ કાંઈ નહીં, સીધું ધડાકો, સીધું શીરો. પહેલાં ઓલા છે ને બધું પેલી એપિટાઇઝર લે, રામ એ બધી વાત બાજુમાં, સીધું ગબડાવવાની જ વાત અંદર. 5 વાર્તા સંબંધી વૈષ્ણવમાંથી વાર્તાની નોંધ. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું, રાખવું શું, આ 5 વાર્તા. કરવું શું? કુસ્તી, અભાવ ગુણ લેવાનું, ધમાલ કરવાની. કરવા એ જ એમાં જ મજા આવે છે. આમાં મજા આવે. કથા અર્થ નિયમ પારણ બધી વાત અંદર આવે. સંપ રાખો, મજા આવે. સંપ
ઓલો આવો છે ને હું કઈ રીતે સંપ રાખું? આવો જ પ્રશ્ન થાય. ઓલો ઠેકાણે એનો સ્વભાવ એવા છે, અમે કેટલું સહન કરીએ, હું સંપ રાખીએ, આવું થાય. કરવું શું? સંત સમાગમ, મન કર્મ વચને જાઓ. 5 વાર્તા વચનાવતમી. આ વચનાવતમાંથી આ સ્વામી યોગી આબાએ શોધી કાઢ્યું 5 વસ્તુ. તો કરવું શું? સંત સમાગમ, ગમાગમ નહીં, સંત સમાગમ. ગમાગમ શું કે સ્વામી કથાના ટાઈમે ના આવે, પછી બીજે ટાઈમ આવે, સ્વામી મારે પ્રશ્ન પૂછવા છે ને આમ કહ્યું, આ ટાઈમ નથી. હવે એમને કામ હોય, બીજું હોય. કથાના ટાઈમે કથા, સેવાનો ટાઈમ સેવા. પછી ઊંધું છતું કે એવું લખે ને ઇંગ્લિશમાં, વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, દેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે. આ લોકમાં એક કલમ છે, એ કામકાજ કરતા હોય તો બરાબર કરો, તે વખતે રમવાનું નહીં. રમતા હોય તે વખતે ઓલું નહીં કરવાનું, બે બરાબર કરો. તો દેટ્સ ધ વે ટુ હેપી એન્ડ ગે. એટલે આનંદને સુખી થવા માટે આ રસ્તો છે. તો અહીંયા સ્વામી કહે છે સંત સમાગમ. પછી કઈ રીતે? જો સંત સમાગમ એટલે બેઠા એટલે સમાગમ નથી, મન કર્મ વચને. હા, આપણે સેવા એટલે આટલું જ સમજીએ છીએ, બસ, બીજું નહીં. આટલું નથી. એ દૈહિક યોગી આપા કહેતા કે સેવા પરિચર્યા, એટલે જે આપણી આ છે ને પરિચર્યા છે. અને સેવા તો ગુણ લેવું, યોગી આપાના શબ્દો, ગુણ ગ્રહણ કરવું એ સેવા. અને આ છે પરિચર્યા, એટલે આપણે કહે બધા સેવા ચાકરી, સેવા ચાકરી શબ્દ, સેવા ચાકરી કરવી. તો ચાકરી, આ ચાકરી છે. કોઈને આટા ફેરા ખાવા, જમાડવા, દૈહિક રીતે એનું બધું કરે, ચાકરી છે. અને સેવા તો ગુણ લેવું એ છે. જો આપણને ખબર નથી તો સેવા મન કરો વચને કરવાની. એટલે પહેલાંના વખત, અત્યારે તો પેલું બુફે થઈ ગયેલું, ઊભા જમી લે બધા. અને ત્યાં જાય પોતે. પહેલાં ઓલા પીરસતા ને પેલા પતરા નીચે બેઠા, ઓલાને કેળો રહી જાય. 4 લાઈનમાં ફરે તો કેળો સજ્જડ થઈ જાય તમારે. આટલો દાખલો કર્યો હોય, 5-5 પંક્તિમાં જમાડ્યો હોય, પણ તો ઊભા શું કે મારા બેટા સારું ખાઈ જાણે છે, ઠીક ખાઈ જાણે છે, આ ધોઈ નાખ્યું બધું. જા દેહ કહીને કરી સેવા, આમ ઘસાયા બધું, કેટલું બધું કરું. કેળો આમ ભૂકા બોલી ગયા હતા, પણ પછી જીભથી પાણી ફેરવેલું. હા, મનથી કદાચ જીભથી ના બોલો, મનમાં હોય, ઠીક ગબડાઈ જાણે, 2-4 લાડુ ઠીક છે. બધું બ્રહ્માંડ સ્વયં બોલ્યા ને ગુણાતન સ્વયં માટે, કેવું કહેવાય. મારે કહ્યું બ્રહ્માંડ આ ગુણાતન સ્વયં કેવા, આ કે 10-12 લાડુ ખાઈ જાય કે. મહારાજ કે તોય ભલી થાય, શું બોલો છો? આ એમને આ કોઠીમાં દાણા નાખે છે, પણ સ્વાદ તો આ મૂર્તિનું છે. યોગી આપા છે ને, પારાયણ કોઈ ઝોકા સૂઈ ગયો હોય ને, એમાં કોડવર્ડ બધા, હા, ખાનગી શબ્દો. એટલે એકવાર યોગી આપા બધા સંતોને ભેગા બોલાયા. તો જે સંત છે ને આયા, બાપા ઓલો ઉઠતો જ નથી, એવું. બાપા કહે એવું નહીં બોલવાનું, પારાયણ કરે છે એવું બોલવાનું. પારાયણ કરે. પછી આપણે કરો એ કરીને આવ્યો છે, એવું ગુણ જ લેવાની વાતો. ગમ્મતમાં પણ ગુણ લેવાની વાતો, એ વાત જ નહીં. આ કેટલું અઘરું છે બોલો. કરીને આવ્યો છું માનવું, અને આપણે કરવાનું છે. સ્વામી કહ્યું કે સભામાં જવું ને અજ્ઞાની થઈને જવું. આપણે જ્ઞાની થઈને આવીએ છીએ, ક્યાંથી ગ્રહણ થાય? ત્યાં ઝાપટીને આવ્યા હો, પછી રસોડામાં જાઓ, શું ખાવાના હતા? 5 ગબડાઈને આવ્યા, પછી શું રસોડામાં?
આંટો મારીને બહાર આવે ને, આ સભાની અંદર પણ જ્ઞાની થઈને અજ્ઞાની થઈને આવું, હું કંઈ જાણતો જ નથી, તો જ ગ્રહણ કરે.